શું હતું ગાંધીધામમાં યોજાયેલા એક મોટા પ્રોગ્રામ વાઇબ્રન્ટ કચ્છમાં? અહીં ભવિષ્યમાં તમે સારો એક બિઝનેસ કરવા માંગતો હો તો તમારા માટે નવી તકો અને તેની વિશે વાત કરવામાં આવી હતી. તો તમારો ટાઈમ બગડાય છે. વિડીયોમાં આપણે આગળ વધીએ તો ત્યાં સૌપ્રથમ તો એક ખેડૂતો માટે એક મોટો નફો થાય તેવી દુકાન જોવા મળી હતી, જેમાં એવું હતું કે સરહદ ડેરી દ્વારા જે ખેડૂતોની ફાયદામાં વાત કરાવી હતી તેમાં લગભગ 80% જે છે તે ખેડૂતોને ફાયદો કરવામાં આવે છે. તેમાં એવું હોય છે કે જે સરહદ ડેરી છે તે અમુક પ્રોડક્ટ બનાવે છે, ત્યારબાદ તે તેને વેચે છે બજારની અંદર, ત્યારે તેમને જે નફો મળે છે તે નફો સીધો જ ખેડૂતોને આપવાની વાત ચાલી રહી છે. તેમાં જે નફો છે તેના 80% જે છે તે સીધા જ ખેડૂતના ખાતામાં જમા થાય તેવી વાત કરવામાં આવી હતી. ત્યારબાદ તેમાં બીજી દુકાનની વાત કરીએ તો તે બધા જ સુશોભન માટેના જે છે ત્યાં પથ્થરો જોવા મળ્યા હતા, જેમાંથી જે વીજળી બને છે, સોના ચાંદીના દાગીના જે આપણે લાવીએ છીએ તેની અંદર જે અમુક લોકો જે છે ફિટ કરાવતા હોય છે, તેવા બધા જ જે કેલ્શિયમયુક્ત જે પદાર્થો જે છે તે પથ્થરો જે છે ત્યાં જોવા મળ્યા હતા. તેના પછી મિત્રો આગળ વધીએ તો ત્યાં એક જ ખૂબ જ સરસ આપણા ફાયદા માટે જે છે તે એક કાર જોવા મળી હતી. તે લગભગ જે છે તે પ્રદૂષણ મુક્ત જે છે હાઇડ્રોજન દ્વારા ચાલી શકે તેવી વાત કરવામાં આવી હતી. મતલબ કે હવે તમે ડીઝલ અને પેટ્રોલ જેથી જે ગાડી ચલાવો છો તે એક પાણી દ્વારા પણ જે ચાલી શકે ભવિષ્યમાં તેવી વાત કરવામાં આવી હતી, અને તે જે છે તે હાઇડ્રોજનથી ચાલશે અને તે પાણી દ્વારા ચાલશે, જે પાણીમાંથી હાઇડ્રોજન છૂટો પડે તેના દ્વારા, અને તે જે છે પ્રદૂષણ મુક્ત રહેવાની છે. આ કાર જે છે તે એક મહિન્દ્રાની ખૂબ જ સરસ ઇલેક્ટ્રિક કાર છે. તેનું નામ જે છે તે B6 રાખવામાં આવ્યું છે, જેનું તે ટોપ મોડલ જે છે તે અમે તમને બતાવી રહ્યા છીએ. જેમાં તેમાં આપણે ફેસિલિટીની વાત કરીએ તો અમે તે છે તે ખૂબ જ એક મોટી સારી એવી ડિસ્પ્લે જોવા મળી રહેતી હોય છે, અને તેમાં જે સનરૂફ કાચ જે છે તે પણ જોવા મળતો હોય છે. ત્યારબાદ તેને સનરૂફની નીચે એક સ્તર મળેલું હોય છે જે બ્લેક કલરનું હોય છે, જે તમે ખોલી શકો છો અને બંધ પણ કરી શકો છો. ત્યારબાદ અંદરથી જો આપણે વાત કરીએ તો એક ખૂબ જ પ્રીમિયમ લુક જે છે આપે છે, અને તેની પાછળની વાત કરીએ તો તેની જે ડેકી છે તે ખૂબ જ વિશાળ જે છે તે રાખવામાં આવી છે, તેનો એક અલગથી ફાયદો છે. તેના પછી આપણને પ્રધાનમંત્રી સૂર્ય ઘર જે છે તે મફત વીજળી યોજનાનો જે સ્ટોલ જોવા મળ્યો હતો, જેમાં સરકાર આપણને લગભગ 78,000 રૂપિયા જે છે સબસિડી આપે છે, અને તો તમારે પણ લગાવ્યું હોય તો તમે પણ જલ્દીથી લગાવી શકો છો. ત્યારબાદ આપણને જે જોવા મળ્યું એ તમે આજ સુધી ક્યાંય પણ જોયું નહીં હોય, તો એવું શું હતું? તો ચાલો મિત્રો વાત કરીએ તેના વિશે. તો એક ઇલેક્ટ્રિક લોડર હતું જે લગભગ 1 કલાકમાં ચાર્જિંગ કર્યા પછી તે લગભગ 8 કલાક સુધી સતત જે છે તે ચાલતું રહેતું હોય છે, અને તેનું જે વજન ઉઠાવવાની જે કેપેસિટી છે તે 1 ટનથી કે વધુ રહેવાની છે. અને તેનો અંદરની લુકની વાત કરીએ તો પણ એકદમ જે છે તે પ્રીમિયમ લુક આપતો હોય છે. તેની કિંમતની વાત કરીએ તો તે લગભગ 95 લાખ રૂપિયાની અંદર જે છે તે આવતું હોય છે. તો મિત્રો તમને કેવો લાગ્યો આ વિડીયો? તો લાઇક કરીને કોમેન્ટ કરી દેજો, અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.